ધાનેરા તાલુકાની આંગણવાડી કેન્દ્ર પર આવેલી ગ્રાન્ટમાં ગેરરીતિની ફરિયાદ સામે આવી છે। સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રના મકાનના રિપેરિંગ માટે ₹8,500ની ગ્રાન્ટ દરેક માલિકીના આંગણવાડી કેન્દ્રને ફાળવવામાં આવી છે। જોકે ગ્રાન્ટનો ઉપયોગ રિપેરિંગ માટે નહીં પણ અન્ય કામોમાં ઉપયોગ થયો છે અને આ કામ બારોબાર જોઈ એજન્સીને આપતા આંગણવાડી કેન્દ્રની કાર્યકર મહિલાઓ ગેરરીતિ થઈ હોવાની રજૂઆત કરી રહી છે। આમ તો દરેકને ખબર હોય છે કે સરકારની કોઈ યોજના કે રોકડ ગ્રાન્ટ હોય તેમાં ગેરરીતિ સામાન્ય બાબત કહી શકાય। જોકે ધાનેરા તાલુકાની મોટાભાગની આંગણવાડી કેન્દ્ર પર ગ્રાન્ટનો ઉપયોગ અન્ય રીતે કરી ગેરરીતિ કરવામાં આવી રહી છે, જેમાં આંગણવાડી કેન્દ્ર પર ₹8,500નું કાચું વાઉચર આપી તેની સામે ખુરશી, ટેબલ, શેતરંજી, લાઇટ ફિટિંગ માટેની પાઇપ, બલ્બ કે પછી સામાન્ય કલરકામ કરવામાં આવ્યું છે, જે ગ્રાન્ટની રકમ કરતાં ઓછું છે। આમ તો સરકારી નિયમો અનુસાર રિપેરિંગ માટેની ગ્રાન્ટનો ઉપયોગ આંગણવાડી કેન્દ્રની કાર્યકર મહિલા કરી શકે છે। જોકે માત્ર મૌખિક સૂચના અનુસાર ગ્રાન્ટની રકમ પ્રવીણ નામના વ્યક્તિને આપવાની સૂચના આપતા ના છૂટકે મહિલા કર્મચારીઓએ ₹8,500 આપી રહી છે। આ મામલે પોતાની ઓળખાણ આપ્યા વિના આ મામલે એક આંગણવાડી મહિલા કર્મચારીએ વધુ માહિતી આપી છે। મરામત માટે ₹8,000ની ગ્રાન્ટ માતૃમંડળ ખાતામાં જમા થયેલ જે ગ્રાન્ટથી આંગણવાડી કેન્દ્રના મકાનમાં જરૂરી સમારકામ કરવાનું હતું। કે પ્રવીણભાઈ નામના વ્યક્તિ અમારા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ મરામત તો કંઈ કર્યું નહીં, પણ તેઓએ ખુરશી, ટેબલ, ગોરા, લાઇટ ફિટિંગની પાઇપ, કલરકામ કરી આપેલ, જે કામ આપેલ ગ્રાન્ટથી ઓછું છે, જેની સામે કોઈ બિલ પણ આપેલ નથી। અમારા ગ્રુપમાં આંગણવાડી કાર્યકર્તાઓએ રજૂઆત કરે છે, પણ કોઈ સાંભળતું નથી। ધાનેરા ખાતે આવેલ ICDS વિભાગ ખાતે પહોંચી આ મામલે વધુ માહિતી લેવાનો પ્રયત્ન કર્યો હતો, તો કેટલીક મહિલા અધિકારીઓએ મોબાઈલ પણ રિસીવ કર્યા નથી। એજન્સી બાબતે પણ પ્રવીણભાઈ નામના વ્યક્તિ પાસે માહિતી લેવાનું જણાવ્યું છે। હવે વિચારો ધાનેરા ખાતે આવેલ આંગણવાડી કેન્દ્રનો વહીવટ કેવો ચાલી રહ્યો છે, જેમાં ગેરરીતિ અને ગેરહાજર કચેરીઓના કર્મચારીઓ ઘણું બધું કહી જાય છે।